સુરત સ્મીમેર હોસ્પિટલ વાયરલ વિડીયો મામલે અને દર્દીની સારવાર તપાસ સાથે કમિટીની રચના બાબતે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે મીડિયાને નિવેદન આપ્યું હતું। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતી રહે છે અને દર્દી સાથે ગેરવર્તન કરતા કર્મચારીઓ પણ બેફામ થયાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા। ત્યારે દર્દીની સારવાર બાબતે સ્મીમેર હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈ તપાસ અને કમિટી રચવામાં આવશે। સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શને મીડિયાને નિવેદન આપ્યું હતું કે વાયરલ વિડીયો બાબતની જાણ મને મીડિયાના માધ્યમથી થઈ હતી। ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિસ્ટમ જોવા મળે છે। દર્દી પહેલાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું, બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વિડીયો છે। આ બાબતે તટસ્થ તપાસ માટે ડોક્ટરની એક કમિટી બનાવાશે। ત્યારબાદ કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે। સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ ગેરરીતિ ચલાવાશે નહીં તેવું મીડિયાને જણાવ્યું હતું। કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી। તમે દાદાગીરી કરો છો। પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી અને ફોન કર્યો તેની બોલાવ્યો। મારી વાત સાંભળો, કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી। તમને ખબર અમે ડોક્ટર છે? દારૂ નહીં પીધું ને, દારૂ પીધા હતા ને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે। તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને। હા, રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી। વાંધો નહીં, કોઈ ટ્રીટમેન્ટ મળી નથી। અરે આખી રાત એમ જ બેહી રહ્યા, હવારે લડ્યા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ। આખી રાત એમ જ રહ્યા। અત્યારે નીચેથી તમારા ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂકો। તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે, જલ્દી લઈ જાઓ। અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? અમે અમને આપણો તો અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા, તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે। અમને કંઈ કીધું જ નથી। તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે। તમે નથી કીધું કે ઇમરજન્સી છે। કાલે હું બોલ્યા? કેમ નથી વાત કરવી? કાલે એમ કે એમઆરઆઈની જરૂર નથી ને હવે આજે કે ગંભીર કેસ છે। આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી। હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે। એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે આ બધાનું, અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે। જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એના વિડ્રોલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના પર હોય છે। હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે। એ તપાસનો વિષય હતો। એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી, છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે મુખ્ય કારણ શું હતું। કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય। હવે આ બાબતે શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે।